પોલીસ બંદોબસ્ત કરી દે છે માફિયા એવા છે આ કાકાની ઉંમર જોઈ પડે છે પોલીસ બંદોબસ્ત કરી દે છે આપણે જનરલ કરી દે છે ઘરે અત્યારે પોલીસ નો હું ભરોસો બધા મળેલા છે સાહેબ હું રોવા માંડું હવે તમારી સામે આ કાકા રડે છે સાહેબ અમે તો થાકી ગયા છે મારા સાહેબ તમે ધારાસભ્ય રીતે તમે આવ રખડાવો છો ખાવ આ કાકાની ઉંમર જુઓ હું જોઈ ગયો સમજી ગયા મને રજૂઆત છે તમને જે રજૂઆત છે નહીં દાદા તમારા પર કાંઈ નહીં આવે તમારે જેને તમે લખાવી દો છો આને જોઈજો એવું કેમ પ્રશ્ન આવે આવા માણસને માફિયા હેરાન કરે છે એ હેરાન કરે પણ એના પર નહીં આવે જે નામ લગાવે આને ખોટું કર્યું છે એમાં જીતુભાઈ કહેતા કે અમારે લેવા છે હા બીજા કોણ નામ લો સાહેબ પછી બે ભાઈ માલ શરૂઆતમાં દુકાન દેવરમાં ઓકોભાઈ વ્યાસ ને જીતુભાઈ વ્યાસ પછી જીતેન્દ્ર મહેતા ચેતનનો ભાઈ ઓલો હતો જીતુ અરવિંદ ને ઉમર હા આ દુકાનની તપાસ થાય એમાં આ જવાબ લેવાનો આ દુકાન આમાં વેચી ના નથી એ જવાબદાર છે 82 વર્ષની ઉંમરના કાકાને માફિયાઓ ધમકાવે બ્લેકમેલિંગ કરે અને કરોડો રૂપિયાનું અનાજ સાહેબ વેચી નાખે અને આ કાકાએ માફિયા મહિનાના મને અધિકરણ થયો બરાબર છે પણ હવે મૂકવામાં ચાર્જમાં આવ્યો તો ચાર્જ તમારા જીતુ વખતે દાદા પાસે નતો તમે રજૂઆત હતી અત્યારે આ મહિનાની ચાર્જ બદલી નાખી અને એમની જે રજૂઆત છે એ મુજબ આપણે તપાસ કરી એકના એક માણસ પાસે 4-5 દુકાનોના ચાર્જ છે એકના એક માણસ પાસે મારી પાસે કેટલા 2 લાખ બધા માફિયા લોકોને બધો જોશે પુરવઠો કરી દે તેલ નાન ગાયના 85,000 મારી પાસે ભરેલા માલ અત્યારે તો એ આ મહિનાનો માલ તહેવારનો એ 1 લાખ ને 85,000 મારી પાસે ઓનલાઈન ઓલામાં ચલણથી ભર્યા ચલણ ભરીને માલ ભરાય એ નગર એને ભરવાના હોય એ હાથતો હતો એ કે મારી પાસે નથી તમે ભરો ત્યાં મહિને એ મને બનાવ્યો કે મેં ભરી દીધા છેલ્લે કે નથી ભર્યા બારમા સોસાયટીમાં જે છે ફાર્મર સ્કૂલ અને આપણે આશા તમે સાહેબ એ વાત નો ખુલાસો કરો કે એમના ઘરે આવીને આઈસ રેટીના સ્કેન કરી ગયા તો તમારી સિસ્ટમમાં શું છે ત્યાં ગોડાઉન ઉપર કે ક્યાં જ્યાં માલ લેવાનો ત્યાં આપવાનું ઘરે પોલીસની ખર્ચો થાય નહીં ખવડાવવા પોલીસ કઈ ખાશે નહીં તમને માંગે તો નંબર મારા લઈ લો પોલીસ મામલતદાર બેઠા છે ધારાસભ્ય બેઠા તો બીક લાગે છે તો માફિયા વિસાવદર છે મને એ દબાવી છે ને હું બેન ને તમને ફોન ના 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 અમારે તો મૂકવા છે અમે ઘરે આ ઘરે છે કોઈનો હોય રાત્રે આવીને દબાવવા નહીં નહીં એવું નથી અમારે તો પોલીસ બંધ કરી દે 94 82 બેતાલીસ સ્કૂલની પાસ શેરીનું નામ ત્યાં પાસે સ્કૂલ ને આ બારનું ખાલી નામ બસ બસ લઈ ગયું નામ લખી દે નામ લખો એટલે આમાં સરનામા નો હોય નાના ગામમાં સરનામું બીજું કઈ બાપા કહેવા લાયક હોય તો કયો કઈ તકલીફ હેરાનગતિ કઈ તમને રંજાડ હોય પૈસા બાબત પૈસા બાબતની કઈ મેં આ 1 લાખ ને 85,000 મારા ભેગા થઈ છૂટા થાય તમે કરાવી દો વિશ્રામ કરાવીને વિતરણ તો થયું નથી પૈસા એમ લાગ્યા છે ઓગસ્ટ મહિનાનું ભર્યું છે ઓગસ્ટ મહિનામાં ભર્યું છે પણ હવે એ તમે હુકમ બીજાના નામનો કરીને એનો વેચાઈને મને એ પૈસા આપી પોતાની દુકાન પૂરતો રાખો પછી ચાર છોડાવે ને